હો શું ચાલે છે? હાલ તો ચૂંટણીનો માહોલ ચાલે છે. તે આપણને જ વોટ આપવાનો છે કે? હા આખો મન બેલો છે ને મોટો બધો તો મને જોટ આપશી. આ રોડ નું બોલ આપણે બનાવ્યા થોપલા અમૃત ના ખાય યાર નવા. મારા સોમાં તો મારા ઘરે આગળ પોણી ભરી રહેશે અને આ રોડની વાત કરે છે. હા હેડો અમે તો મને વોટ આપશી તાર. હા આલજો હા જલ્દી ફટફટ આપણે. હા સારું આ બધું સાફ કરતા કે ટેસ્ટ કરે સાફ કરું ઘા પૂછો જી. હા આટલા જોક મૂકી તો હા આવ્યું. અંદર નકરો પેલો ઘા ભોસો છે આ બધું સાફ કરવું પડે. આ ભરસાઈને બધું કરવું પડશે. ઓ અનંતભાઈ હા કેમનો માહોલ ચાલે છે મજામાં? આ તો ટેસ્ટ કર બધું સાફ કરતું હતું કે બખા જોટી તો ને એટલે એવું છે ને સારું ઉતરો આમ તાને. એટલે આ બધું બખા નહીં જોટી એટલે સાફ કરવું પડે. હા અને કેમનો માહોલ ચાલે છે ચૂંટણીનો? ઊંડીનો શાંતમાં હવે ચાલે તમે જીતો છો કમ કોણ જીતે છો કોઈ ખબર નહીં અને હું કેવું છું વોટિંગ કોને આલવાનું છે? મારે દરા બલ્લુભાઈ ના લે છે એટલે બલ્લુભાઈ ને આપ પણ હું કેવું છું વોટિંગ આ મને આલી વાત તો સેમ આ મારે કોઈ પેલા કુલદીપભાઈ ના એ ઓવા એવું ભાડા ખેંચે છે અને આ રોડ બોટ જોજી છે બલ્લુભાઈ કોઈ હોશ જ નહીં કરે. 100 રૂપિયા મેં ટાલ દેતા મને તો માવા નવા ટાલ દે. હો પૈસો કાજે તો ગમે તે પછી મારે ગમે તે હા હાલ 2000 આલો પછી 8000 બીજા પછી હાલ દી 10,000 હાલ દેવ ઓકે. લે આ 2000 અને 500 છે કે 500 એ રાખો મોજ કરો તમે દાણા વોટ આપણામાં જ આપવા જો. હા 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 ચલો મળે તા બલ્લુભાઈ ને ના આપ્યા હા ચલો મળે ઓકે. હા હાલા પૈસા મળી જાય તો બહુ વધુ નહીં યાર આમ તો વધુ નહીં પેલો ના દી આપણો હું આપણે જો તો પૈસાની વાત છે કે દાવા કટ્ટો સર પર તમે બનો છો આ વખત તો પત્તું બદલાવાનું છે. સર પર રાત બંકો બને કોણ કે આવતો એટલે તા મને કેવું આ બધું કોણે બનાવ્યું? હું આખી જિંદગીમાં સરપંચ જ બન્યો છું. આ કોને જોઈ લેજે કોણ બનશે. આ દિવસના ઘર આગળ પોણીનું પોરું પડે છે અને તમે હું વાત કરો સર પર એ તો બનવાનું. બનશે આ વખત તો આપણે બનાવવાના. જોઈ જાય આ વખત જોઈ જાય કોણ બને છે કોણ હા નહીં. તે તાર કોઈ પબ્લિક સાતા મારી ઓવે. કોણ છે? આય છે ક્લિયરી જોઈ અમારો લેજો. આખો વાસ પીવું હા જોઈએ છે કોણ કે એ તો જોઈ લેવી તાણે. આ હા બધું જોઈ બનાવ્યું છે. હા જોઈ લેવું. એટલે એવા ધન્ના બોલવાનો મારાથી બોલવાનું. તું આ ચૂંટણી પૂરી થાય એટલે તું આઈ જજે હા જરૂર તમે હોય હવે હું લઈ લઉં જોજો તો. ખાલી. હા, તો જોઈ જાય હા આપણે. જોઈ જાય જોઈ એટલે લેજો. તું તાર જાતનું ગમ નહીં સમજે. તમે તો મજાક દોમ નહીં સમજો. અમે તો હા મજે જ છીએ છે અમે આ મજદ છીએ. અમે હા જોઈએ છીએ બનેલા જ છીએ. હા જોઈએ છીએ અમે બનેલા જ છીએ. તમે મોન આલ્યું છે તમે એમાં મોન આલીને વાત કરો. મોનવાળી વાત તો આ હે જ નહીં. જેટલા વોટ આવશે ને તમે આમ એટલે હું તોડી નથી એવાનું હું સરપંચ બને. અને નહીં બને તો હું બની બતાએ. જોવું છે? હા જોઈ હા, લે. તે ચૂંટણીના દાળ તું લડવા જાય જજે હા પહેલા. જોઈ લે ગજો. તે. હા જોઈ લે. આઈ જજે તાણે. મની ઇન ધ પાવરફુલ. કરોડપતિ બની ગયો બંકો. કેટલા રૂપિયા છે? અલ્યા મારા ભાઈ આના પૈસા ગણો છો. આ તો બે ફેરા ભરતા હે ની મો. આ તે વોટિંગ કોણ આપવાનું છે? આપણે બલ્લુભાઈ ને આપવાનું છે. હા એ તો બલ્લુભાઈ પાસે આ બધું કામ કરે છે ને એ ઓણું જ આપજો પાછા. હા આપણે તો કમ બોર ભરવાનું છે ને ઠીક કરવા માંડો. એ તો બલ્લુભાઈ કીધું છે એટલે ફેરા નાખી જઈશ. હા એટલે આપણે છે ને એ બધું કરવું પડે. આપણે બલ્લુભાઈ ને જીતાડવા પડી પાછા. ઓ પાછા બલ્લુભાઈ ને આવજો વોટ. હા પણ પછી મને વાત મળી ને કે તમે પેલો ના આલ્યો છે વોટ તો મવા મને રાહ દો પાછા. આપણે બલ્લુભાઈ ને જ નહીં જીતાડતા રોજ જમ હા તે તો દર ચૂંટણી બલ્લુભાઈ જીતે છે તે જીતવાના જ જીતવાના છે એટલે આપણે છે ને ઈ વાણ જીતાડવા પેલી હોમલી પાર્ટી ને નહીં જીતાડવા છે. દેવાના. હાઉ. એવો વાલી પાર્ટી છે ને કાપરાનું પેલું એ થાય પાછું કાતુભાઈ છે ને પેલા એ તો ગોમમાં બેહવા હું ફેરતા એને યાર થાપરા કરીને આવે છે ઈવન કોણ જીતારે તાણે. એવા માણસો ને એ તો છે ને એ તો ઘરમાં બે રહી છે. તાણ આપણો એ વન જીતારા થાય આપણા ભેગા રહી ના કશું કરું ના તો શું કરવા જીતારવા ઈવન તાણે ઘરમાં ખાલી ખોટા બે રહી છે. તાણી ખાલી ખોટા બે રહી ને આપણું ખાઈને બગાડ હાલા બધું તાણે આણ
હા ઈવન ના ઈવન લાલતા નહીં તમે આ લેવો ને તો હું તમને ભૂલા ફામે ને પાછું એટલે હું તો કરી ના લઉં હા આખો ખાલી તમારી તો પૈસા ઈ વોટા લોન કીધું છે ને તમારી તો આખા ગામ વચ્ચે આબરૂ લઉં છું આખો ખાલી એ હું વાતો કરો છો એમ સોના એ મોના તો નહીં, ખાલી એમ કહેતી હતી. અને આ કુલદીપ બેન કદી વોટ ના આલતા પાછા હા હું કરવા હા. તે વાત ભૂલો તો હું કદી આલું નહીં મોનું વોટ હા હા તો એમ તા શો કન જતા મારે જવું છે આમ બલ્લુ કોઈ ના ઘેર હા હું યાર ટ્રેક્ટર સાફ કરું સોના મોના હાઈ મને કે છે કે વોટ ના પાડે તારા જેવો તો કેટલા આયા બલ્લુભાઈ વાળા હેટ હા બલ્લુભાઈ એ બલ્લુભાઈ આ છે ઉઠતા નહીં હોય વરસાદ આવ્યો ઉભા થો લે આ ઉભો ને આવડો મોટું માણસ ઉભો છે ને દેખાતો નહીં લે યાર ઊંઘવા જગતા બે તારના પૂરમાં અત્યારે ચૂંટણી ચાલે છે ને ઊંઘવાનું હોય ચૂંટણી તો યાર ચાલે યાર બહુ ચાલે મોટું મોટું જોવા દે યાર મને જોઈ નાખો હાય ઊંઘ્યા જાય એટલે મસ્ત યાર આનંદ આવે હો અત્યારે ઊંઘવું ના અત્યારે તો ચવણા પેકેટ ભેગો પડતા હજી તું હોય તો ઊંઘે મેં ના આવે એ તો સ ભાઈ પૈસા ખવડાવી દેવા હું પૈસા ખવડાવવા તે આપડે મને જ આપવાના છો કે વટાણા કોણ આપે હા યાર ટીમ તો જબ્બર ઉભી રહી અને તારો હતો એ તો સર પેલા વનરાજભાઈ એ તો એ ગદ્દાર નીકળ્યું યાર એક દમણ નો દગે બાદ નીકળ્યું ચમ યાર પૈસા ખવડાય ઓન પૈસા કોને એ ખબર નહીં પણ કોકને પૈસા ખવડાવી ઓન સાઈડ પર એ વનરાજભાઈ છે ને હા એ વણો જ મોણો જ છે પેલો કુલદીપ આપણું ચિહ્ન તલવાર તાચી ને તલવાર છે હમ. હા લેડો તલવાર નું વટાથી પણ તલવાર કાઢી પર લડવાના જતા ના હતા ના યાર વોટ ચાલુ છે ને તાણ સુધી કાર્તિકભાઈ મણ હોમાં થઈ જતા આ હોય એ તો અત્યારે બોલે પણ અત્યારે આપડે એ કોઈ પણ- જીતવું હોય ને તો પછી કોઈનો અંગાથી બોલવાનું નહીં હા તે ઈમાનદારીથી રહેવાનું તા ઘેર હું તેલનો ડબ્બો મોકલી દઉં છું તાણ આપડે કોઈ જોતું નહીં અમાર ઘર છે ને સાઈડ ઘર છે એ બધો તો વોટ આપી બસ હા તા ઘેર તેલનો ડબ્બો મોકલી દઉં યાર ના ના આપણે જોતું નહીં અમે હાલ ખેતરમાં જઈને આવીશું ઘેર જઈને ખાઈ લેવું પછી મોરો બધી વાત કરીએ દૂધ ભરાવા આવ્યો તો એ હા આવીએ એટલે હાલ હેડો મને તો બહુ ટેન્શન છે કાર્તિકભાઈ હોમાં આવ્યા છે અલે આ બલ્લુભાઈ હા શું કરી ઓય નહીં આ વનરાજભાઈ નહીં હા એ હોય તો છે ને પૈસાની લાલચમાં આવીને પેલા કુલદીપભાઈ વોટ આપવાનું કરી છે લે આ યાર આ તો હું તો યાર એનો ભાઈ આમ હતો તો યાર હું ભાઈ અમે એ હોય તો વોટ આપવા તૈયારી બધી કરી દીધી છે મહેશ કાઢી મેલવા પડી યાર હાઉ. ખાય જ ના આવ્યું હણ તો હા અને- ગદ્દાર બાદ છે અને 10,000 માં પાસ આવેલો થાય તો ખાલી 2500 રૂપિયા આપ્યા છે ઈવોને. લે ઓય છે ને એવું કર્યું યાર અને વોટ આવી જાય ને તો પછી તો પેલા પૈસા નહીં આલે તે તાર હું તો હાલ દઉં પૈસા માં કન્ને પોરે કે યાર થપ્પો લે ખાલી ગણી લેતા આપણે જ જીતવાનું છે પૈસા મની ઇઝ ધ પાવરફુલ ઈ ઓના સાઈડ લેવા ને બધા ઈ ઓના એ આપણા સાઈડે આ પૈસા આપીને ખવડાવીને ક્યાંથી લાવો પૈસા હોય ને પિયુષભાઈ તો બધું થાય દુનિયામાં સાચી વાત છે યાર તમારી. દુનિયા એના ઉપર હેડો છે પૈસા ઉપર બસ તાને યાર ઈ અન્ને ખેંચી લાવજો તો પૈસો હા. એ તો જો ખાલી હું ગેમમાં હું કુલદીપભાઈ આઈકણ કુલદીપભાઈ જીતવાની જ લેવાના હા તો બધા આપણે તો સાઈડ યાર મારા ભાઈ જા હાલો વનરાજ હાલો ગદ્દાર નીકળ્યો એ હોય 10,000 પણ કર્યું ને હા હવે હું 20,000 રૂપિયા આલીને ઈવોને લાવ હા બરોબર છે લે ઈવાનો પૈસા ખવડાતા આવતો મારે ઉગ્યા છે ને ઊંઘું છે કુલદીપભાઈ આખા ગામમાં બધો પૈસા ખવડાવીને આવ્યો છું આ વખત વોટિંગ આપે જ જીતવાના હા તો એ યાર ખરા કેવા મારે આ વાત પછી મને એક ડાયલોગ યાદ આવ્યો બોલી નાખો આપણા ગામમાં હાથ પકડે લલ્લુ ના હોય. ગામનો સરપંચ બને સા બલ્લુ ના હોય ડીજે લાવવું પડશે હાઉ. પૈસા જોવું છે હા ના હા, બધું લાવ્યું. પકડીને આવ્યો છું લાવ્યું યાર લે તો તમારે કશું જોવું તો યાર લઈ લે થોડા એક યાર તાર જે જોવું લેવા હોય તો લઈ લે કાઢી લે બળ તો અમને પૈસા ખવડાયા કોઈ આવે ને વનરાજભાઈ ને ખવડાવી દે યાર થોડા
મનોજભાઈ તો પાસ પોકાઈ ના આવે 25,000 કેમ કે એને ગદ્દારી કરી છે યાર. વી કિતા પણ એના પોચો ધારી ના આવી કા હા તે હેડો તાન તો એ જલ્દી કરવાનું કાલ ચૂંટણી છે એટલે મેં કરું તાન. આ બલ્લુભાઈ આટલા વર્ષોથી સરપંચ બને છે અને મારા ઘર આગળ ચોમાણ બોરું ભરે છે એ વસ નહીં કરાતા આ વખત વોટિંગ તો છે ને કુલદીપભાઈ જીતાડવા છે અમારા બધી વાત જઈ મારા વનરાજભાઈ કરવી પડે બલ્લુભાઈ નહીં આપું હવે કુલદીપભાઈ ને આપે કેમ હા આટલા વર્ષ થઈ ગયા હા આ બલ્લુભાઈ કેટલા વર્ષથી બને છે સરપંચ એક કે વખત મારા ઘેર આગળ પેલું બૂર પુરાય ના આ એક કે વખત તારે રસ્તો બનાવ્યો ના અને આ વખત આપણે કુલદીપભાઈ રહેશે તો કુલદીપભાઈ બધું કરશે હા હું તમને તઈ આયા તા ને તાન હું એ જ તમને કહેતો તો કાપરે હું પેલા અને આ બલ્લુભાઈના પૈસા છે ને, બલ્લુભાઈ નો આ બલ્લુભાઈના પૈસા છે ને એ બધા આપણે પેલા મુઢા પર ફેંક આપણે વાપરવાના બધા હવ હારું હેડું લ્યો જતા મારા 1000 પેલા લ્યો એ આ તમારા પાંચ બલ્લુન કહી દેવાનું પેલા અમે તને પેલું એ નહીં હાલે અમે છે ને સીધા કુલદીપભાઈ ને ચાલ્યું હવ યાર કેટલી વખતે બન્યા છે તાણું આપણને ખૂબ થઈ જવું છે પણ ના ઉભું થાય ને પેલી વખત આપણે ઊભું થવાનું છે હવ તાણું આટલું ખાલી હોટેલ પેલું મારા ઘરે ઘરે પેલું મૂકી દીધું કે બલ્લુભાઈ આ રોડ માં કતી એક પેલું એ થઈ ગયું છે તે મને કરી આલો તે બલ્લુભાઈ કરી આલતા નહીં પછી શું કરવાનું તાણું હું તો ખાલી ખાલી ખોટા આપણી હોટાલ લે એક વાત કેવું પેલા સંદીપભાઈ નહીં અને ભાઈ જેવા છે ને રાખું છું એટલે એ ભાઈ મને તો કીધું તું કે 25 કેટલા 2500 રૂપિયા મને આલીને કીધું કે ભાઈ ઈવણ આલો ઈવણ વટે તે આખા ગામને લઈ બલ્લુભાઈના ખિલાફ પેલું એ કરવાનું છે આપણે બલ્લુભાઈને જીતાડવાના આપણે કુલદીપભાઈને જીતાડવા પડી હવ અને બલ્લુભાઈ અમે જીતવા આવ ને તો છે ને નેચર થી આપી પેલી ના બોલતા હાર હાર ના યાર બોલતા આપણે બંદૂક છે ને બંદૂક નેચર બધા ચીજ ઉપર લગાવી દઈએ નેચર એટલે આપણે એક જણ નેચર મોકલશું બલ્લુભાઈ જોકરું ભરાય બંદૂક ની ગોળી મારવા ગાડા હું સ્નાઈપર છું સીધા પગ્યા લો હેડ હેડો બલ્લુભાઈ હવ હવ ના પાડીએ બલ્લુભાઈ હવ પૈસા ઉડાડવા જઈએ હું બલ્લુભાઈ ના પાડવા માં કન્યા હાલ તો પડે 5000 મારો બેટો શેવો ઘાટમાં આવી ગયો સકા ઘાટમાં તારનો વળી બલ્લુભાઈ ને સપોર્ટ કરો તમે કર સપોર્ટ તારા ગગાડનું પેલું સોમાવું સાફ કર એ મુખ્ય છે ને એમ કરીએ આપણે સંદીપભાઈ ના ઈ જઈએ અને અંકીએ બધા કુલદીપના બલ્લુભાઈ ના ખિલાફ છીએ એટલે આપણે ઈવન પેલું એ કરવું પડે ભલે બલ્લુભાઈ નહીં યાર હાલે ઈવન મોઢા પર પૈસા નાખવા પડી તા હા અને ઈવન ક્યાં જવું પડે અને તાકાત એમ સોરી ગાલ લે પૈસા હો હેડો અને આ જયદીપભાઈ નહીં જયદીપભાઈ નહીં ઈવને પૈસા નાખીએ મોટા એટલે આપણે હું મારી જઈ કર હવ આ જયદીપભાઈ પાસે બલ્લુ સાઈડ ખેંચે છે ઈવને પેલું કે ઉપર એક આપણે ઘરનો રોડ તો રોડ જેટલો તો કર્યું નહીં શું કરવાનું આ બલ્લુભાઈ સ્વીકાર્યા અને આવું શું વોટિંગ નું પૂરો કાણો કાર્ય લોકો કોણ છે ને વોટિંગ હેડો આપણે પેલા સંદીપભાઈ કોક ક્યાં અંદર આપણે સંદીપભાઈ ના કહી દઈએ આપણે કુવામાં હો મને બલ્લુભાઈ ને હરાવવાના હવ સંદીપભાઈ હા બોલો ભાઈ આપણામાં આવી ગયો છે કોના રે હા પિયુષભાઈ હા તે એ એમ કે છે પિયુષભાઈ કે અમે બલ્લુભાઈ ને હરાઈ ગાલ્યું એમ કે મારા ઘરનું પેલું એ રોડ ના ખાયો નહીં ની મો અને ફેરો અમારે સોમામાં પેલું પલડી જાય છે ની મો હા એટલે આપણે શું કરું છું રાખો તો કે નહીં એમ તો હું તો એક જ વાત કહેવા માંગુ છું આજે કાલે પોમદાર
કાર્તિકભાઈ હાથ હાલ્યો છે ને હાલતો રહીએ ને હાલે તમારે થાય ને કરી લેજો. હવે આપણે ઓને દાલવાનું છે બલ્લુભાઈને હરાવવાના છે એટલે આ બલ્લુભાઈ હરાવવાના હરાવવાના જ છે. તાણા કાર્તિકભાઈ જિંદાબાદ. જિંદાબાદ.